લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. સુરેન્દ્રનગર મહાનગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ પ્રજાને સતત મળતો રહે તે માટે વહીવટીતંત્રમાં કાર્યક્ષમતા, પારદર્શકતા, સંવેદનશીલતા તથા જવાબદારીપૂર્ણતાની બાબતને રાજ્ય સરકાર દ્વારા હાર્દ સમાન ગણાવેલ છે, જેને લઈને સુરેન્દ્રનગર મહાનગરપાલિકાની ઉત્તર ઝોન કચેરી મેઘાણીબાગ ખાતે મહાનગરપાલિકા કક્ષાનો સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય અને આણંદ મહાનગરપાલિકા પ્રભારી વર્ષાબેન દોશીએ પ્રાસંગિક ઉદ્બોધન આપતા જણાવ્યું હતું કે સેવા સેતુ કાર્યક્રમે સરકારના વિવિધ વિભાગીય અલગ અલગ સેવાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ બનાવવાનો સરકારનો શ્રેષ્ઠ કાર્યક્રમ છે. સરકાર પીએમ સ્વનિધિ યોજના, પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અનેક યોજનાઓના અમલીકરણ થકી હંમેશા નાગરિકોના પડખે ઊભી રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન દેશમાં એક પણ વ્યક્તિ ઘર વિહોણા ન હોય તે માટે જરૂરિયાતમંદ તમામ લાભાર્થીઓને આવાસ આપવાની કલ્પના માટે સરકાર કટિબદ્ધ છે. ત્યારે ગુજરાતમાં નવી બનેલી મહાનગરપાલિકાઓમાં સુરેન્દ્રનગર મહાનગરપાલિકાએ સૌથી વધુ આવાસ ફાળવણીની ઉમદા કામગીરી કરી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે આજની પેઢીના શિક્ષણ અને ઘડતર માટે સરકાર સતત ચિંતિત છે. નાનામાં નાના માણસોને ઊભા કરવા માટે રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. કિસાન સ્વનિધિ યોજના જેવી અનેક યોજનાઓના લાભાર્થીઓને સીધો લાભ મળતો થયો છે. ડિજિટલાઇઝેશનના કારણે આવી યોજનાઓની સહાય સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે. એવામાં મેરા દેશ મહાન હે સૂત્રને સાકાર કરવા આપ સૌના સહકારથી સરકાર મજબૂત અને મક્કમતાથી કાર્ય કરવા પ્રતિબદ્ધ છે. આ તકે પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલાએ રાજ્ય સરકારનો આપણા દુઃખમાં દુઃખી અને આપણા સુખમાં સુખની ભાવના સાથે નાનામાં નાના માણસને ઉપયોગી બનવાનો અભિગમ રહ્યો છે. છેવાડાના માનવી સુધી લોક ઉપયોગી યોજનાઓ પહોંચાડવા માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે, જેના થકી નાગરિકોના વિવિધ પ્રશ્નોનું નિરાકરણ આવે અને આજના આ યુગમાં દરેક પોતાના બાળકને શિક્ષણ આપવાનું જરૂરી છે તેમ જણાવ્યું હતું. મ્યુનિસિપલ કમિશનર ડોક્ટર નવનાથ ગવ્હાણે પ્રાસંગિક ઉદ્બોધન કરતા સરકાર તમારા આંગણે ના હાર્દ સાથે સરકારની વિવિધ વિભાગના સેવાઓ એક જ જગ્યાએ ઉપલબ્ધ થાય તે પ્રકારનું આયોજન એટલે સેવા સેતુ કાર્યક્રમ. તેમણે ઉમેર્યું હતું કે સુરેન્દ્રનગર મહાનગરપાલિકા દ્વારા હાલમાં 2 સિનિયર સિટીઝન સેન્ટર કાર્યરત છે, જેને આવનાર સમયમાં દુધરેજ અને રતનપર જોરાવરનગર ખાતે પણ 2 સિનિયર સિટીઝન સેન્ટર કાર્યરત કરવામાં આવશે. હાલમાં મહાનગરપાલિકાની 60% જેટલી સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ થઈ છે. ટૂંક સમયમાં 100% સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ બનાવવામાં આવશે. ગત વર્ષના બજેટમાં રજૂ કરાયેલા પાણી પુરવઠા અને રોડ રસ્તા સહિતના શહેરી વિકાસના કામો ટૂંક સમયમાં શરૂ થશે. આ વર્ષે પણ મહાનગરપાલિકા સ્વચ્છ, સુંદર, ઐતિહાસિક અને વિકસિત સુરેન્દ્રનગરની થીમ પર બજેટ આધારિત કામગીરી કરશે. રિપોર્ટર દેવમ ત્રિવેદી.